આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. તે નિધિ ધ્યાસન તે ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ્તું છે. દાદા ભગવાનનું આ ગુજરાતમાં થવું ને એ આમ પાદરણ આમ પાછું જન્મ તરસાલી આમ આપણને ખ્યાલ ના આવે, કારણ કે આપણે દાદાને જોયા ને તો દાદા ભગવાન એટલા સામાન્ય ભાવ રહ્યા ને, કોઈ વિશેષતા વગર ખ્યાલ ને, એકદમ સામાન્ય ભાવ રહ્યા. એટલે આપણને એવું લાગે કે આપણા ઘરના જ છે એવું લાગે. અમે બધા આપતો તૈયાર થતા અમે બેઠા આવીએ ને તો દાદા પેલા ખાટલામાં બેઠા હોય, પાછા તકિયા મૂક્યા હોય ને અમે બધા આગળ બેઠા કોઈ ભાંગી ગાવ તો એવું લાગે કે આ ઘરના કોઈ વડીલ છે ને આ છોકરાઓ વળી બેઠા છે. કે આવું ગજબનું વિજ્ઞાન ખુલ્લું થયું એમને તમને ખ્યાલ થયો 1958 જે સુરતના સ્ટેશન પર જ્ઞાન થયું તો કે એમના આત્મા ઉપરના બધા આવરણો ખસી ગયા, મહિલા ભગવાન નિરાવરણ થયા. એટલે કે અંદર જે આત્મા એની પેલા બધા જ આવરણ ખસી ગયા, એટલે કે મહિલા ભગવાન ખુલ્લા થયા. તો અંદર જે ભગવાન ખુલ્લા થયા એને દાદા ભગવાન કહ્યા. તો દાદા શું કહેતા હતા કે આ તમને જે દેખાય છે ને એ તો કે એમ પટેલ છે, અંબાલાલ મુરજીભાઈ પટેલ. અને અંદર જે ભગવાન ખુલ્લા થયા 1958 એ દાદા ભગવાન. પાછું શું કહ્યું એ દાદા ભગવાન તમારા બધાની અંદર પણ છે. ફરક કેટલો? તો કે અહીંયા પૂરા ખુલ્લા થઈ ગયા, તમારે થોડી ડિગ્રી બાકી છે. પાછા દાદા કહે ખરા કે અમને 1958 જે જ્ઞાન પ્રકાશ થયો તો 360 ડિગ્રી પ્રકાશ થયો, પણ અમને પચ્યો કેટલો? 356 ડિગ્રી આ કલયુગને લઈને. તો 4 ડિગ્રી બાકી રહી. તો એ 4 ડિગ્રી પૂરી કરવા માટે અમે પણ અમારી અંદર એલા દાદાઓની ભક્તિ કરીએ છીએ. તો કે આ જે છૂટાપણું છે દેહ અને આત્મા બેન, એ એમની જે સ્પષ્ટ અનુભવની દશા હતી આ કલયુગમાં ક્યારે હોઈ શકે એવું બને નહીં, એવો અદભુત થઈ ગયો. બીજું એમનું આ જે પ્યોરિટી વાળો ભાગ હતો, મન વચન કાયની પ્યોરિટી, તો કે અમને આખી જિંદગીમાં કોઈની એક વસ્તુ પણ લેવાનો વિચાર નથી આવ્યો. મારા કરતા અમને વધારે મૂકો નરેન્દ્રભાઈ. બરાબર શું કે અમે કોઈની એક કપ ચા પીધી હોય ને તો આખી જિંદગી અમે એનો ઉપકાર ના હોય. અને એકવાર એક ભાઈ એમની પાછળ પડ્યા કે દાદા તમે એવું શું કર્યું, એવું શું કરેલું કે આ જ્ઞાન પૂરું થયું? તો બહુ ફેરવી ફેરવી પૂછપૂછ કરે. દાદાએ કહ્યું કે ભાઈ આ નકલ કરવાનો માર્ગ નથી, નકલ કરાયો માર્ગ નથી. તો પેલા પેલા છોડે પીછો છોડે નહીં. ત્યારે દાદા એક વાક્ય કીધું, દાદા એટલું કીધું, કેટલાય જન્મોથી અમારી એવી ભાવના હતી કે જે અમને ભેગો થાય એને કઈક ફાયદો થવો જોઈએ. અમારે તારી પાસે કઈ જોઈતું નથી, પણ તું અમને મળ્યો તો તને કઈ ફાયદો થવો જોઈએ. આપણે કલ્પના ના કરી શકીએ. આપણે કોઈ નવી વ્યક્તિ મળે ને તો આપણે ઓળખાણ કરી લઈએ, પૂછી લઈએ તમે શું કરો છો, તમે શું કરો છો. આપણે અંદર ચાર આપણે કઈ કામમાં લાગશે, આનો પરિચય રાખવા જેવો છે, એટલે આપણે ટેલિફોન નંબર લઈ લઈએ. શું કે વાહ, આ દાદા એવા હતા કે ક્યાં એમને કઈ લેવાનો વિચાર જ નહીં. આ કલયુગમાં આવું આટલું પ્યોર પ્રાગટ્ય થવું એ ન ભૂતો ન ભવિષ્ય તેવું થયું. અને આવું હોવા છતાં, આવું ગજબનું વિજ્ઞાન હોવા છતાં રહેતા હતા કેવી રીતે? એકદમ સામાન્ય વાત. તો તમે જ્યાં જોડે જગ્યા તમને જોડે બેહાડી દે, તમને એવું લાગે નહીં કે આમ આ જ્ઞાની છે. પણ એમની આંખો જુઓ તો આંખોમાં જે કરુણા હોય એનાથી ખબર પડે. કે એમનું હાસ્ય જુઓ
કાયમ માટે મુક્ત હસ્તી હોય. ક્યારે તમે અમને આમ કે આમ પેલું મૂંઝાયેલા કહો તો ક્યારે ના જુઓ. બરાબર ને નરેન્દ્રભાઈ? મૂંઝાયેલા જુઓ તમે કાયમ હસતા હસતા હોય. હા, તમે તો ફ્રેક્ચર ને બધું જોયેલું જ ને, ફ્રેક્ચર થયો ત્યારે. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહ